એ રાજ્યમાં પછી એને જો હાલ પછી ઈનોજા હાલ, પછી એટલે જોઈને, ઈનોજા એટલે એમના, હાલ એટલે હાલ. સુંદર સાજી કે એક જાગૃત રૂહનો કોઈ બી હાલમાં રાખી લો, કોઈ બી હાલમાં રાખી લો, એના કાંઈ ફરક ના પડે. સુંદર સાજી બસ એને એનો રાજ્ય જોઈએ. આ છે જાગૃત રૂહના લક્ષણ. બાકી તો સુંદર સાજી ધની તું કાંઈ બી હાલમાં રાખી લે, ચાહે સુખમાં રાખ, દુઃખમાં રાખ, વિરહમાં રાખ, કોઈ બી હાલ દે દે, બસ બદલામાં તું જોઈએ છે. ઠીક છે. એટલે ઇન્દ્રાવતીજીની આત્મા કહી દે કે ધની હું ઈ એમનો હાલ જોઈને, એવી સુંદર સાતનો હાલ જોઈને કે સાચે જ એના રાજ્ય જોઈએ છે. સુંદર સાચી કે જે રાજ્ય માટે સંસારના બધા જ ઘૂંટડા, મતલબ કે ઝેરના ઘૂંટડા સહન કરવા તૈયાર છે. ઇવન સેવા કરે છે જી જાન લગાવીને, વાણીમાં, ચિતવનમાં. સુંદર સાચી પવન એવું કોઈ ભલું બુરું કહે છે ને તો એક બી શબ્દ બોલ્યા વગર અ મૂંગા મોએ બધું સાંભળે છે. કેમ કે એને રાજ્ય જોયું છે ને, રાજ્ય એને શીખ આપી છે તો તાર નતું બોલવાનું. કોઈ ભલે ગમે તે કે રાજ્ય આપણને શીખવા છે ને, કોઈ દેત ક સાલા તુમકો તુમ ભલા ચાહીએ ઠીક. ઇન્દ્રાવતીજીની આત્મા કે બિચારા મૂંગા મોએ સહન કરવું પડે છે. અને મેં ઘણી વાર સુંદર સાજી જોયું છે કે જે સુંદર સાત રાજ્યમાં લાગેલા છે, જે સુંદર સાત સૌથી વધારે સેવા કરતા છે ને, માયા કદાચ એમને જ સૌથી વધારે તાના મારતી છે. એ જ સુંદર સાતને વધારે કષ્ટ. સુંદર સાત ખોરી ખોરીને એની ભૂલ્યો કરતા છે. બિચારા બને એટલી રાજ્યની મેથી સૌથી સારામાં સારી સેવા કરીને સુંદર સાતને દેવાનો પ્રયાસ કરતા છે, પણ છતાંય સુંદર સાત ક્યાંક ને ક્યાંક ભૂલ્યો કાઢતા હશે. સુંદર સાતજી છતાંય બિચારા કાંઈ નહીં બોલતા હોય. સુંદર સાતજી એમ કે છે તો ઇન્દ્રાવતીજીની આત્મા કે છે કે એવા સુંદર સાતનો હાલ જોઈને રૂ અન અચે મુહકે રૂવન અચ્ચે મું કે, રૂવન એટલે રડી રહી છે, રૂવન એટલે રડું છે ને, રોવું. અચ્ચે એટલે આવે છે, મૂકે એટલે મને, મને બી એવા સુંદર સાતના હાલ જોઈને રોવું આવે છે ધની. કેમ રોવું આવે છે કે ધની આજે મને તો તમે મળી ગયા, મારી જોડીમાં પરમ નામના 25 પક્ષ મૂકી દીધા, પાંચે શક્તિઓ હાથે તમે મારા તનની અંદર બિરાજમાન છો. પણ મેં પરમધામમાં એ મૂલ મિલામાં બેઠેલી રૂ કે મેં બધાય સુખ ધની એમની હાથે લેવારી, આજે મેં એકલી સુખ લઈને મારી જોડી કેવી રીતના ભરી દઉં. એટલા માટે કે છે કે ધની સાચે જ મારી પર તમે જી ગયા હોય, સાચે જ મને તમે અંગીકાર કર્યું હોય ને, તો મને જેટલા સુખ આપ્યા હતા ને એ સુખ તમે મારી બાજુની મૂલ મિલાવાળી બધી રૂહોને પડે. સુંદરસી સિંધીની વાણી જ સૌથી મોટી વાણી એ શીખવે છે કે ધની મારા હિસ્સાના બધાય સુખ મારી રૂહોને દઈ દો, અને બધી જ રૂહોના જેટલા બી દુઃખ છે એ મારી જોડીમાં દઈ દો. સિંધીની વાણી આખી ઉલટી વાણી છે. સુંદર સાજી કે સુંદર સાતના હિસ્સામાં જેટલા બી દુઃખ, પ્રોબ્લેમ, કષ્ટ આવે છે ને એ ધની મને દઈ દો. મારા હિસ્સાના બધા સુખ મને તમે દો કે ના દો. સુંદર સાજી સૌ સાથના મનોરથ પૂછ્યું તો આ સિંધીની વાણી શીખવા છે. સુંદર સાજી તમારા હિસ્સામાં આવતા જેટલા બી સુખ છે એ મારા સુંદર સાતને મેં બાંટી દઉં, વેચી દઉં. સુંદર સાજી એટલે કે છે કે એમના હાલ જોઈને મને બી રોવું આવે છે. તે તું જાણે નૂર જમાલ, એ તું જાણે નૂર જમાલ છે એટલે એ, તું એટલે તમે, જાણો એટલે જાણો છો કે નૂર જમાલ એટલે રાજજી. વિચારો કે જે મહામતીજીની ધામદિલની અંદર રાજજી બિરાજમાન છે, તો ઈ હું કામ તડપ, ઈ હું કામ રડે. એના તો રાજજી દેખાઈ રહ્યા છે ને, પણ એ સુંદર સાથનો હાલ જોઈને રોવે છે. આજ બી મેં ઘણા સુંદર સાથ એવા જોયા છે કે રાજજીએ બધી જ રીતના મહેનત કરી છે, પણ છતાંય સુંદર સાથ કોઈ સેવા કરતા હોય, કોઈને કોઈ તકલીફ હોય ને તો એ હાલ જોઈને બિચારા એ દુઃખી થતા હોય. બાકી એમના જીવનમાં કોઈ રાજ્ય તકલીફ ના મૂકી હોય. તો આજ બી તમને એવા સુંદર સાથ મળી જશે. સુંદર સાથ એમ કે છે. એટલા માટે કે છે આવું બી બટ ભાઈયા તિનકે, આવું બી બટ બાહ્ય તિનકે. આવું એટલે હું, બી એટલે બીજી,
ભાઈયા એટલે સમજુ, અને બટ એટલે પાસે સુંદર સાજી એમ કીધું. કે મૂલ મિલામાં જે મારી બાજુમાં બેઠેલી રૂહો છે, અ, તમે મારી ઝોલીમાં બધું ભરી દો પણ બાજુવાળી રૂહને ના મળે. સુંદરજી એક કેવું છે એમ, એક માણસાઈ બી છે ને સુંદર સાજી, કે આ ઘણા બધા આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે પડોશી ભૂખ્યો હોય ને તો એને જમાડ્યા વગર ઊંઘવું નહીં. તો આપણા પરમધામની તો કેટલી ઊંચી ઊંચી રીતો હશે, કે ભાઈ એક સખીને જ્યાં લગી સુખ ના મળે એને મદદ ના કરીએ, આપણે ખુદ સુખ લઈએ ને ખુદ સુખમાં બીજીને ડૂબાડીએ. તો કે છે મારી બાજુમાં જે બીજી રૂહો જે બેઠી છે, કંઈક તમે જુઓ જે 5 હજારની જમાત જે નીકળી જાય આજ બી જે સુંદર સત રાજ્યમાં લાગેલા છે, કદાચ રાજ્યની મેળથી એમની જોડે માયાના બધા સંસાધનો હશે. કમી હશે તો રાજ્યની, લાલદાસજી, મુકુંદાજી, છત્રસાલજી જે બધા નીકળ્યા હતા એમાં એમના જીવનમાં કમી શું હતી? એક રાજ્યની તો કમી હતી ને. ઇન્દ્રાવતી કે મારી તો પૂરી થઈ ગઈ છે, પણ રાજ્ય આ જે લાલદાસજી, મુકુંદાજી, છત્રસાલજી, કેશવદાસજી આયા છે ને, એ એમના જીવનમાં એવું છે કે ભાઈ આ ઇન્દ્રાવતીના રાજ્ય મળ્યા છે અને એ અમારા જીવનમાં રાજ્ય મૂકી દેશે. તમે જુઓ કોઈ સુંદર સાથ કોઈ સખી, તમે સારી ચર્ચા કરો છો, યા તમે સેવા કરો છો, યા તમે રાજ્યમાં લાગેલા છો અને એ સમજીને તમારી હાથે જોડાય છે, તો જે સુંદર સાથ તમારી જોડે જોડાય છે એનો શું ભાવ છે? શું કામ જોડાય છે? માયાના તો સંસાધનો એમની જોડે બહુ છે, પણ તમે જે રાજ્યમાં લાગ્યા છો ને, કાશ અમે બી એવા લાગી જઈએ, અમે બી સેવા કરીએ, અમે બી સારી ચર્ચા કરીએ ને, તો રાજ્યના ગુણ જોઈને એ જોડાય છે ને. તો ઇન્દ્રાવતીજીની આત્મા એ કઈ રીતે છે કે રાજ્યના ગુણ જોઈને મારી જોડે જોડાયા છે. તો એટલે ધની આ સુંદર સાથને તમે મારી જોલી ભરી દીધી ને એમ ભરી દો કે છે. જા ઉપટે અરસદર, એટલે જે ઉપટે એટલે ખોલવા, અર્થ એટલે પરમધામ, દર એટલે દરવાજો, કે જે મારી માટે તમે પરમધામનો દરવાજો ખોલી દીધો છે ને, એમ આ બધાની માટે તમે પરમધામનો દરવાજો ખોલી દો. અગર સુંદર સાથના જીવનમાં કમી હશે તો રાજ્યની પરમધામ, એ જ્યારે આંખો બંધ કરો ને એની સુરતા પરમધામમાં વિહાર કરતી થઈ જાય. જ્યારે બી તમને યાદ કરે ને તમારું સ્વરૂપ સામે આવીને ઊભું થઈ જાય, એવી પરિસ્થિતિમાં રૂહોને લાવી દો ને, એમની માટે એ ધામ દરવાજા ખોલી દો. ધની કે છે કાંધ લાડ પારન જ્યું, કાંધ લાડ પારંજ્યુ. કાંધ એટલે ધની, લાડ એટલે પરમધામમાં તમે એમને લાડ કરો છો ને એ લાડ, પારંજ્યુ એટલે પૂરા કરો. સુંદર સાજી કે ધની તમે અમારા લાડ પૂરા કરો. મને આ વાતો બહુ ગમે ને, કે જયારે પરમધામના સુખની વાત આવે ને તો કોઈ રૂહ વિચાર જ કરે કદાચ સુખના બાબતની. સુંદર સાજી એક સીધો સાદો ફોર્મ્યુલો છે કે તમારે સુખ જોઈએ તો સુખ ન વિચારો, પ્રેમ જોઈએ તો પ્રેમ ન વિચારો, આનંદ જોઈએ તો આનંદ ન વિચારો, રાજ જોઈએ તો રાજ ન વિચારો, ધામ જોઈએ તો ધામ ન વિચારો, દુઃખ માયા પ્રોબ્લેમ જોઈએ તો માયા ન વિચારો. સીધે સાદા ફોર્મ્યુલો છે. તમે જે વિચારશો એ તમારા જીવનમાં આવશે, એ આવશે સુંદર સાજી. એટલે આખી આખી વાણી તમને એક પરમધામની રૂહને મજબૂર કરે છે એના સુખ વિચારવા માટે, એને મજબૂર કરી રહી છે એના દિલમાં આ બધી વાતો સંભળાવીને કે એનો પ્રેમ વિચારવા માટે, એના આનંદ વિચારવા માટે. તો એટલે કીધું ધની સુખ લાડ, કાંધ લાડ પારી જાય, અમારા લાડ પૂરા કરજો. કેવો આનંદ થાય કે આંખો બંધ કરીને 1 મિનિટ માટે તમે વિચાર કે અક્ષરાતી તો નૂર જમાલ મને લાડ લડાવતો હશે તો કેવા લાડ લડાવતો હશે. ખાલી આમ વિચાર કરો ને સુંદર સાજી, તો બી ખેલમાંથી ભરી દીધો, કે જયારે ઈ આમ દિલ ખોલીને સુખ, ઈશ્કના સુખ દેતો હશે, ઈશ્કનો સાગર તો કેવા દેતો હશે. ઈ જયારે પ્રેમ દેવા બે આમ તો કોઈ કમી નથી સુંદર સાજી પરમધામ, પણ ઈ પ્રેમ દેતો હશે તો કેવું દેતો હશે દિલની અંદર. ઈ આનંદની મોજ કરાવતો હશે તો કેવું કરાવશો. પછી વિચારો કે તમારા સુખ, લાડ, પ્રેમ અને આનંદ બ્રહ્માંડમાં કોઈ બરોબરી કરી શકે? આમ 14 લોકમાં તમે સુરતા લગાવો ક્યાંય બી, કે તમારો ધણી તમને જેટલા લાડ કરે જાય એટલો કોઈ કરી શકે બોલા સંસારમાં? એટલો આનંદ કોઈ આપી શકે? એટલો પ્રેમ કોઈ આપી શકે? એટલે એક સખી કે છે કે કાંધ અમારા લાડ પૂરા કરો ને. અને વાણીની સુંદર જે સુંદર સાથ કદાચ વાણીમાં લાગ્યા છે ને, એના જે વાણીમાં નથી લાગ્યા કદાચ
મારું માનવું એવું છે કે જે રાજ્યની વાણીમાં નખ લાગે એટલી ગહેરાઈમાં નહીં દબે ને, એને ખેલ દુઃખનો, જુદાઈગીનો, પીડાનો, કષ્ટનો લાગશે. જે રાજ્યની વાણીમાં જ લાગે છે ને, એને ઇશ્કનો ખેલ લાગશે. એ ખેલ હુઆ ઇશ્ક વાસ્તે, એને મહેરનો ખેલ લાગશે કે ખેલ હુઆ મહેર વાસ્તે. એ ખેલ લાડ પૂરા કરવા માટે. કહો આ બધી વાત છે. તો પછી તો એ તરફ નજર જ કરે કરે કે લાડનો ખેલ છે, ઇશ્કનો ખેલ છે, મેરનો ખેલ છે, સુખનો ખેલ છે. સુંદર સાજી. પણ ક્યારે કે જ્યારે તમે જાગી જાઓ ને પછી, જો અગર નીંદમાં છો, માયાની અજ્ઞાનતામાં છો, તો ખેલ દુઃખનો જ લાગવાનો છે. ખેલ પીડાના કષ્ટનો જ લાગવાનો છે. સુંદર સાજી. ખેલમાં એક એક ચીજ તમને દુઃખ દેશે. તમે જાગી જશો તો એ જ ખેલની ચીજો તમને સુખ આપશે. સુંદર સાજી. તો એટલે કે છે કે ધની લાડ પૂરણ કરવા માટે, કે જેમ પરમધામમાં લાડ લડાવું છું ને, આ ખેલની અંદર સુંદરજી એ જ લાડ તમને મળશે. પરમધામમાં જેટલા સુખ છે, સુખ તો એવા જ મળશે તમને. બસ શરત એક મૂકી છે કે જાગો અને જ મળશે. શરત એક છે ભાઈ, જાગવું તો પડશે, સાવચેત થવું પડશે, પરમધામના મૂળ ભાવમાં આવવું પડશે. સુંદરજી, એના માટે પરમધામના ખજાના ખોલી નાખ્યા. તો અહીંયા મહંમદ કે ધની મને જેમ તમે લાડ લડાવો છો, પરમધામમાં જેમ અમને લાડ લડાવો છો ને, એવા જ લાડ અમારા પૂરા કરો. એવા લાડ અમને લડાવો કે છે. મૂકે દે ખબર, તો લડાવ પણ મૂકે દે ખબર. ઇન્દ્રાવતીજીની આત્મા કેવું પોતાના ધની હાથે હક કરે કે તું જો કોઈ બી સખીની ઈચ્છા પૂરી કરું તો મને ખબર કરજે. જો મેં આની ઈચ્છા પૂરી કરી દીધી, મેં આસબાઈની ઈચ્છા પૂરી કરી, મેં ચાકુંડલની ઈચ્છા પૂરી કરી, મેં આની ઈચ્છા પૂરી કરી, મને ખબર કરજો. તો જો તે મેં આની ઈચ્છા પૂરી કરી તો મને ઓર આનંદ થશે. નહીં કેતા કે ભાઈ આટલું કામ રાજી કરી દો ને, પછી કોઈ એમ કે હા જો તારે કહ્યું એટલે મેં આટલું કામ કરી દીધું ને, તો આ ઈચ્છા ખાવા મારા કહેવાથી આટલું કામ થઈ ગયું. તો મને ખબર કરજો ધની કોઈની ઈચ્છા પૂરી કરાતો ને, તો મને તો ઓર આનંદ થશે. મારી તો થાય છે, અને મારી કરશો ના કરશો ધની મને કાંઈ ફરક નથી પડવાનો. મારી આ સુખ જે સખીઓ પરમધામ માટે, રાજ્ય માટે તડપી રહી છે ને, રિયલમાં જે રાજ્ય માટે તડપ છો, જેને પરમધામના સુખ જોઈએ છે, એની તું પહેલી પૂરી કરજો ધની. ઈ એક સખી કહેવા માંગે છે. તકી ચુઆ બીતિન કે, ત કે ચુઆ બી તિનકી. ત એટલે તો, કી એટલે કેવી રીતના, ચુઆ એટલે કહું, બી એટલે બીજી, તિનકી એટલે એમને. મેં નહીં કહેતો આ બીજી સખીઓને. તો જે મોલ મિલામાં એ મારા જ તન છે. અમારું તન એક, અમારું મન એક, અમારું દિલ એક, અમારું લીલા એક, અમારું ધામ એક, અમારા સુખ એક. તેનું બીજી કેવી રીતના કહું. સુંદર સજી. પણ આજે મેં એવા ઘેરી લીધા છે ને કે આપણને આપણા લોહીના સંબંધી પરિવાર હગા પોતાના લાગે ને સુંદર સાથ બીજા લાગે ને. સુંદરજી, હકીકતમાં તો વાણી તો નહીં ઉલટી સે ઉલટાઈ કે પિયા પ્રેમ કર સમ. વાણી આખી ઉલટી છે. તમારા લોહીના રિશ્તેદાર તમને બીજા લાગશે ને પરમધામ વાળા તમને તમારા લાગશે. તો તમે એમને બીજા કેવી રીતના કહી શકો ને. તમારા તો તન એક છે, મન એક છે, દિલ એક છે, વિચાર એક છે, સુખ એક છે, ધની એક છે, ધામ એક છે. તમારું બે કયું? બે તો સંસાર વાળા જોડે બીજું થઈ જાય છે ને. તો મહામતીજીની આત્મા એવું કે છે કે હું મૂળ મિલા આ સંસારની સપનાની બુદ્ધિથી વિચારશો ને તો બધું બે બીજું લાગશે. હું મૂળ મિલાવાના ભાવમાંથી જયારે વિચારું છું ને, તો હું એમને બીજી સખીઓ કહું છું તો બીજી કેવી રીતના કહી શકું? એ બીજી નહીં, એ બધા મારા તન છે, મારા અંગ છે, મારા સુખ છે. એમના વગર તો મેં કોઈ લીલા નથી કરતી ને. એમની સાથે તો મેં મારા બધા સુખ લઉં છું, મારા સુખને શેર કરું છું. કે મારી બધી જ લીલા એમનાથી શરૂ થાય છે અને એ સખીઓની હાથે જ ચાલ્યા જ કરે છે. ત્યાં તો સમાપ્ત થતી નહીં કોઈ દિવસ. તો મારી હરેક લીલામાં સામેલ થવા વાળીને હું બીજી કેવી રીતના કહી શકું? બે કહું છું તે સૌથી મોટી અજ્ઞાનતા છે. તું હું સુંદર, અહીંથી આપણી અજ્ઞાનતા થાય છે ને કે તમારી પર મોટી મેર, અમારી પર ઓછી મેર, તમે વધારે લાગેલા અમે ઓછા, તમે મોટા, તમે કદાચ મૂલમિલાના ભાવમાં હોત તો તમે એમને મોટા નાના વધારે મેર ઓછી મેર કેવી રીતના કહી શકો? એ તો આપણી એક અજ્ઞાનતા છે. એટલે આપણે એ ભાવથી જોઈએ છે. સુંદર સાજી, મૂલમિલાના ભાવમાં તમે ક્યારેય એ ભાવમાં નહીં આવે. અને આ વાણી તો મને મૂળ મિલાવાના ભાવમાં જોડે છે. એટલે કે જે બી તીન કહું, હું એમને બીજી કહું છું, એ બી મારી ભૂલ છે. જે મુવટા પસી રોએ,
જે મું અડ્ડા પછી રોવે, જે એટલે જે, મું એટલે મારી બાજુ, અડ્ડા એટલે બાજુ જોઈને, પછી એટલે પોતે, રોવા એટલે રડી રહી છે, કે એ સખીઓએ રાજીને નહીં જોયા ને, મને રાજી સમજે છે ઇન્દ્રાવતીજી કે, અને એ મારી બાજુ જોઈને રડી રહી છે, કે એમને રાજી જોઈએ છે એટલે રડી રહી છે. આપણે બી રડીએ છીએ ને, આપણે શેના માટે રડીએ છીએ? આપણે માયા જોઈએ છે એટલે રડીએ છીએ. માયાની ઈચ્છાઓ પૂરી નહીં થતી એટલે કદાચ રડતા હોય. આ એ સુંદર સાચ છે, જેને રાજ્ય નહીં મળતા ને એટલે રાજ્ય માટે રડી રહી છે. ઇન્દ્રાવતી કે મારી બાજુ જોઈને રડી રહી છે, મારી ધામની રૂહ રડી રહી હોય અને એનું રાજ્ય, તો મેં કેવી રીતના સુખી રહી શકું? મેં આનંદમાં હસ્તી કેવી રીતના રહું? મેં બી એને મદદ કરીશ ને, કે આ રડે છે ને તો મેં બી જોડે રડવા લાગીશ અને રાજ્ય નહીં મળી જાય. મેં બી એને હેલ્પ કરીશ કે જે તચુઆથી હેકલી. ચુવાથી હેકલી, ત એટલે તો, ચુવા એટલે કેવડાવવાથી, તમે કેવડાવો, એકલી એટલે એકલી. તો તમે આ મારી જોડે કેવડાવો છો એટલે હું કહી રહી છું કે હું એકલી છું. મું બટ બિના કોએ. હું એટલે હું, બટ એટલે પાસે, બી એટલે બીજી, પાસે એટલે જોડે, કોઈ એટલે કોઈ. તમે કેવડાવો છો તો મને એવું લાગે છે કે આ સંસારમાં હું એકલી છું, મારી જોડે કોઈ જ નથી. આ સંસારની બુદ્ધિથી વિચારશો ને તો હકીકતમાં આ શક્ય છે કે તમે એકલા જ છો, ના તમારી જોડે મૂલ મિલાવાળી સખીઓ છે, ના તમારો મૂલ મિલાવાળો છે. તમારે સંસારમાં આ દુનિયાનું ભલું બુરું બધું છે. મૂલ મિલાવાળા ભાવમાં જશો ને તો બધું જ, ધની બી જોડે, સખીઓ બી જોડે, મૂલ મિલાવો બી જોડે, ધામ બી જોડે, રંગમહોલ બી જોડે. આ તો તમે મને કેવડાવો છો એટલે હું કહી રહી છું કે ધની હું એકલી છું. મારા જેવી સમર્થ કોઈ મળી નહીં. આ તો ઇન્દ્રાવતીજી કહેતા ને કે હું એકલી છું. પસ્સા બાજાઈ દયું હિનકે. પસા એટલે જોવું, બંજાવું એટલે તડપવું, હિમ કે એટલે એમને, કે આ રૂહોને હું તડપતી જોઉં છું ને. કોઈ કોઈ વિરલી રૂહ હોય સુંદર સાજી, કે જે રાજ્ય માટે રિયલમાં તડપતી હોય. બાકી સંસારના માયા માટે તમે બહુ બધાને તડપતા જશો. કોઈ દીકરા નહીં, દીકરા માટે તડપતા છે. કોઈના દીકરાના લગ્ન નહીં થતા એના માટે બિચારા તડપતા છે. કોઈ સંસારની, કોઈ નોકરી નહીં હોય, કોઈ કાંઈ ના માટે સંસારમાં. સુંદર સાજી સેંકડો લોકો તમને એવા મળી જશે જે તારતમ લઈને બી સંસારની કોઈ ને કોઈ કામના માટે તડપતા છે. કોઈક વિરલી રૂહ હશે કે જીવનમાં બધી જ કમી હશે, બધી જ કમી હશે જીવનની અંદર, છતાંય એ કમીઓ માટે નહીં, એના શ્રી રાજ માટે તડપતી હશે. સુંદર સાજી બસ આવી આવી કોઈ વિરલી મળશે. એવું નહીં કે જે તડપતી છે એના જીવનમાં કઈ પ્રોબ્લેમ, મુસીબત, કમી નહીં હોય. કમી તો હશે, છતાંય એ પોતાની કમીઓ પર એના શ્રી રાજ માટે તડપતી હશે. એટલે કે એ જે શ્રી રાજ માટે તડપી રહી છે ને, એ સખીઓને જોઈને મું અચ્ચે બાજાણા. હું અચ્ચે બાજા, મું એટલે મને, અચ્ચે એટલે આવે છે, બાજા એટલે તડપ, કે એમની તડપ જોઈ મેં બી તડપું છું. ઇન્દ્રાવતીના જીવનમાં કોઈ કમી નથી. સુંદર સાજી છતાંય સુંદર સાથ તડપે છે ને તો કે છે તો મેં બી તડપું છું, મેં બી રડું છું. એમના હાલ જોઈને, એમની પરિસ્થિતિ જોઈને. ખાસ સુંદર સાજી સંસાર માટે કોઈ તડપતું હોત તો મહામતીજીની આત્મા એમ ના કહત કહું હા મેં બી તડપું છું. આજ બી મહામતીજીની આત્મા તમને સહાય માટે તૈયાર છે. આજ બી છત્રસાલજીની આત્મા તમારી માટે તૈયાર છે. આજ બી આશબાઈની આત્મા તમારી માટે તૈયાર છે. પણ ધની માટે તડપતી હોય ને એવી રૂહોને, જાગૃત રૂહો મદદ કરવા માટે આજ બી તૈયાર છે. પણ તારતમ લઈને જો માયાની કોઈ ચાહના માટે કોઈ રૂહ તડપતી હોય, એના રોદરા રડતી હોય, તો પછી બિચારી જાગૃત રૂહો શું કરે? ઇન્દ્રાવતી કે એમની તડપ જોઈને મેં બી તડપું છું. એના જીવનમાં તો કોઈ કમી બાકી નહીં રાખી, છતાંય હું તડપું છું કે છે. અમને હાલ જોઈને ઈદર ઓડી કાંધડું. ઈ દર ઓડી કાંધ આડું. ઈ એટલે એ, દર એટલે દરવાજો, ઓડી એટલે બાજુ, દરવાજાની બાજુ, કાંધ એટલે ધની, અને અડુ એટલે તરફ. સુંદર સુંદર ધની, તું
આ બધી જે રૂહો તડપે છે ને, એમનો તું દરવાજો ખોલીને એમને તું તારા તરફ કેમ નથી ખેંચતો? આ બધાને તારી તરફ, તારી નજીક ખેંચે ને, તારી તરફ એ આવે કે છે. તો તું દરવાજો ખોલ નાખ અને આ બધાને તારી તરફ ખેંચે. હૈયામાં બંધતી તાણ, હૈયમ એટલે હતી, બંદદી એટલે અનેક પ્રકારે, તાણ એટલે તું અનેક પ્રકારે તાણ. અને મેં માનું ને ત્યાં લગી તમને આજે અનેક પ્રકારે ધની આ તાણ જ છે એક રૂહના કહેવાથી, કે તમને વાણીના માધ્યમથી, સેવાના માધ્યમથી, ચિતવનના માધ્યમથી, 25 પક્ષના માધ્યમથી, સુંદરશ્રી કોઈ ને કોઈ રીતે તમને પરમધામ તરફ ખેંચવામાં આવી રહ્યા છે. આ કે છે કે ધની તું અનેક રીતે તું તારી તરફ ખેંચ, એક બાજુ નહીં તો બીજી તરફથી, બીજી તરફથી નહીં તો ત્રીજો કોઈ નહીં તો કોઈના માધ્યમથી, સુંદરશ્રી તમને રાજ્યમાં સદૈવ ખેંચવામાં આવશે કે છે. હે સબ મેરા ધણિયજી, હે સબ મેહેર ધનીજી. હે એટલે હે, સબ એટલે બધી, મેહેર એટલે મેહેર, ધનીની, કે આ બધી જ મેહેર ધનીની છે, તમારા મૂલમિલા વાળાની મેહેર છે. સુંદર સાજી તમારી પર. દિયે થોરું અંદર, દિયે થો રૂહ અંદર. દિયે એટલે દેવ, થો એટલે એ, રૂહ એટલે રૂહ, અંદર એટલે રૂહની અંદર. આ બધી જ મેહેર રૂહની અંદર મેહેર છે. પણ આપણે અભાગી એવા છે ને, આપણે બહાર વાળી જોઈએ છે મેહેર. સુંદર છે. મેહેર તો રૂહની અંદર થાય ને, રૂહ જાગૃત થઈ જાય, રૂહ યુગલ સ્વરૂપનો દીદાર કરી લે ને, એ અંદરની મેહેર છે. સુંદર સાચી. બહારની મેળ સંસારમાં ભલા બધા કામ થઈ જાય, એ બહારની મેળ છે. આપણે કઈ જોઈએ છે ધનીની મહેર, એ અંદર વાળી મહેર છે. સુંદર સાજી કોઈ નહીં ખબર ના પડે, તમે રાજીની જોડે સુંદરસિંહના સુખ લેતા થઈ જાવ. આ રૂહની અંદર મહેર છે. તમારી રૂહ જાગૃત થઈ જાય, તમારા રૂહના સુંદર સજી ધનીમાં લાગી જાય. આ અંદર વાળી મહેર છે. કોઈને અંદર વાળી મહેર જોઈએ ને, એ ક્યારેય દેખાય નહીં કોઈને. બહાર વાળી મેર તો દેખાશે, તમને માન સન્માન, હારી ચર્ચા કરે, હારું ભજન ગાય છે, તમને તમારા તારીફો આ બધું મળી જશે બહાર વાળી મેહરથી. અંદર વાળી મેહર સુંદર સાજી કોઈને દેખાશે નહીં. અને એ મેહર સૌથી વધારે એક રૂહ માટે કામદાયક બની જશે સુંદર સાજી. એટલે કે છે કે આ ધનીની મેહર અંદરની મેહર છે, જેના વાણીમાં બાતુની મેહર કહી છે. સુંદર સાજી બે મેહર છે ને, જાહેરી મેહર કિરપોત અક્ષય દૂર, તમને માન મળે, સન્માન મળે, તમને આ બધી જ ચીજો તમને રાજીથી દૂર કરી દે. કે એક જગ્યાએ મળશે ને બીજી જગ્યાએ નહીં મળે તો તમને મળ્યું એ સારું, ના મળ્યું નહીં સારું. એક જગ્યાએ કવર મળશે ને બીજી જગ્યાએ ના મળ્યું, એટલે દેવા વાળા સારા લાગે, ના દેવા વાળા અણખમ ના લાગશે ને તમને લો જ છુકામ નહીં દે. એક જગ્યાએ વધારે આપે, એક જગ્યાએ ઓછા આપે, એક જગ્યાએ સારું સન્માન થયું, એક જગ્યાએ ના સન્માન થયું. તો આ ચીજો તમને રાજીથી દૂર કરશે સુંદર સાજી. લેવા માટે તો સારું લાગશે, પણ પછી તમે બધાને તોલતા થઈ જશો. સેવા આપે હારા, નહીં આપે સુંદર સાજી. તો એ આ બધી જ વાતો તમને, જાહેરી વાતો તમને દૂર ही દૂર કરશે. તમારા દિલમાં વિવાદ, ફાંટા, જુદાઈગી આ કરી દેશે જાહેરી મેં. સુંદર સાજી એટલે તો જાહેરી મેહર, જાહેરી નેમ, જાહેરી વાતો આ બધી જાહેરી તમને દૂર કરી દેશે. જાહેરીમાં તમને નાનું મોટું, ઊંચ નીચ આ તે બધું દેખાશે. બાતુની સુંદર છે, તમારી બાતુની નજર ખોલે ને, એક ગરીબમાં ગરીબ સુંદર સાથી બી તમે તમારી મૂળ મિલામાં તમારી બાજુમાં બેઠેલી રૂહ સમજો. પાછા બાતુની કોઈ ઊંચ નીચ તમારા દિલમાં ભાવ ના આવે સુંદર સાજી. બાકી રહી વાત રાજ્યનું કામ, રાજ્યની વાત તો એના હાથમાં છે સુંદર સજી. તમને કોઈ કવર આપે, કોઈ પૈસા આપે, કોઈ માન આપે, કોઈ ના આપે, એના કામ બધા થવાના. કાંઈ જરૂર નથી ભાઈ, દેવું હોય તો રાજ્ય દો, જે કઈ દેવું હોય સુંદરજી. તો એ કે છે કે આ ધનીની જાહેરી મેર, બાતુની મેર છે, જે રૂહની અંદર થાય છે. હે પણ આયન ભરોસો કાંધજો, આ બહુ સુંદર વાત લખી છે. હે પ્રાણ આઈમ ભરોસો કાંધજો. હું કોને કઈ કઈ કોક ના કોને સુધી કઈ આવડે ના આવડે, આટલી જ ચરણ બહુ જોરદાર છે, એકદમ બલપૂર્વક છે ને. હે એટલે હે, પાન એટલે પોતે, આઈમ એટલે મન, ભરોસો એટલે વિશ્વાસ, કાંધ પર. મને કોઈની પર ભરોસો હોય ને હોય, તારી પર તો બહુ જ ભરોસો છે કે તું મારી વાત નહીં ચાલે. કેમ ભરોસો છે?
કે પરમધામમાં તે મારી વાત ક્યારેય ટાળી જ નહીં, મેં જે કહ્યું તે માની દે. એટલે તારી પર ભરોસો છે. ઈ ભરોસે તું નિરાશ નહીં કરે, ઈ ભરોસે તું મને લાડ લડાઈશ, મને સુખ આપીશ, મને નિરાશ નહીં કરે. મને મને છે ને તારી પર સૌથી વધારે સંસાર પર પણ મોટા ભાગે છે ને આપણને ભરોસો દીકરા પર, પતિ પર, સંસાર પર, વિશ્વાસ પર, હગાવાળા, દુનિયા વાળા પર જેટલો ભરોસો છે ને કાશ રાજજી પર એટલો ભરોસો નહીં. મેં આ વાત ઘણી વાર ચર્ચાની અંદર કહું, આપણને દુનિયા વાળા પર, એક દારૂડિયા પર જેટલો ભરોસો ને એટલો કદાચ રાજજી પર નહીં હોય. કઈક ઓલા ઝઘડામાં, કેમ્પામાં કે બસમાં બે ગયો ને, ઓલો પીને બેઠો છે પણ તોય ખબર છે કે ઘેર લગી ઉતાર દેશે, સ્ટેશન લગી એમ વચ્ચે ગાડી ઠોકી નહીં દે, મસ્ત પાછળ જઈને ઊંઘી જઈએ એમ. કાશ આટલો જ એક દારૂડિયા પર જેટલો ભરોસો કરો છો ને એટલો જ રાજજી પર કરી દો ને તો એ ધન છે. સુંદર સાહેબજી, કાશ મારી ગાડી રસ્તામાં તો નહીં રોકે, મૂળ મિલાવા લગી પહોંચાડ છે. અને સુંદર કેટલી સુરક્ષિત હાથમાં દોરી તમે રાજ્યના હાથમાં. તમારા સુખ તો કે રાજ્યના હાથમાં, તમારો ઈશ તો કે રાજ્યના હાથમાં, તમારો પ્રેમ આનંદ તો કે રાજ્યના હાથમાં. કેટલા સુરક્ષિત હાથમાં. અને સુરક્ષિત હાથમાં ક્યારે તમે બેંકમાં કેવું સુરક્ષિત ને, તમે એવી જગ્યાએ તમારી ફિક્સ કરેલી છે ને, જ્યારે જોઈએ તારે ખોલીને લઈ લો, એવા લોકરમાં મૂકેલું છે ને. ઈશ્ક જોઈએ છે, જરૂર પડે તો રાજી કે ભાઈ તૈયાર દેવા. સુખ જોઈએ છે, ના જ નહીં. આપણે એટલા માટે ડિપોઝિટ ભાઈ ખર્ચો આવશે ને, હા જરૂર પડશે ત્યારે કાઢી લાવીશું. દીકરીને લગ્ન કરવાનું છે કે ભાઈ ઘરમાં આ ખર્ચો આવશે, કોઈ પ્રોપર્ટી લેવાની છે તો બેલેન્સ પડ્યું છે કાલ લાવીશું. તો આપણું બેલેન્સ કેટલું સુરક્ષિત હાથમાં છે, જરૂર પડશે તારે કાલ લાવીશું, રાજજી ના હાથમાં. અને એ ભરોસો ક્યારેય નહીં પડે. સુંદર દુનિયા વાળા જોડે તોડશે ના તોડશે એ વાતોમાં તો ન પડવું જોઈએ, પણ જેના હાથમાં છે ને આપણી દોરી, આપણો ઈશ્ક એના હાથમાં, આપણો પ્રેમ એના હાથમાં, આપણા સુખ એના હાથમાં, તો એટલે તો આપણે સુરક્ષિત છીએ. હા, જયારે બી જરૂર પડશે ને ત્યારે મને મળી જશે. સુંદર સાજી, મેં આજે જ વાત કરતો હતો, આપણે બધા કેટલા ભાગ્યશાળી ખબર છે તમને. બે ત્રણ વસ્તુ રાજ્યની મેળથી એટલું સુંદર પ્રદાન થયેલું છે, એટલું સુંદર પ્રદાન થયેલું છે. આ સંસારમાં કોઈક વિરલાને જે મળેલું છે. પરમધામની બ્રહ્મસૃષ્ટિ જાગ્રત હશે, સપનામાં હશે, નીંદમાં હશે, એના વસ્તુ પ્રાપ્ત થયેલી છે. કેવી ખબર છે કે શાસ્ત્રોમાં એ અમુક વસ્તુનો ઉલ્લેખ થયેલો છે. તમે વિચારજો કે ભાઈ એક તો કામધેનુ, જયારે જોઈએ ત્યારે દૂધ, વાણી રૂપી કામધેનુ, જયારે જોઈએ ત્યારે તમે પરમધામના દૂધને દૂધ પીવા હોય, બોડી બનાવી લો, રૂહની તાકાત મેળવી લો. સુંદર. બીજી વસ્તુ અક્ષય પાત્ર, એક દ્રૌપદીને મારા ખ્યાલથી પ્રાપ્ત થયેલું હતું. તો અક્ષય પાત્ર એક એવી વસ્તુ છે ને, હરેક બ્રહ્મસૃષ્ટિના આ અક્ષય પાત્ર પ્રાપ્ત થયેલું છે. તમે ખાલી ઉપયોગ કરવાનો શીખી લો. સુંદર સાજી, કે એક એવું પાત્ર હતું દ્રૌપદી જોડે, જયારે 14 વર્ષનો વનવાસ થાય છે ને ત્યારે, કે ઈ ભોજન સવાર સાંજ જયારે ભોજન લેવાનું હોય ને ત્યારે એ પાત્રમાં દ્રૌપદી ઈચ્છા કરે ને એ બધું મતલબ પકવાન પકી જતા, પછી પાંડવો જમી લેતા, અને ઈ જમી લેતી, છેલ્લે એ જમી લે ને પછી ધોઈને મૂકી દે, પછી એ ફરી બીજું ભોજન લેવાનો સમય થાય ને ત્યારે જ એમાંથી થતું, પછી ના થાય. બધાને અક્ષય પાત્ર મળેલું છે. અક્ષય પાત્ર એટલે ઢગલા ના થઈ જાય, જરૂર પડે તમારું કામ થઈ જાય, બસ આ જરૂર પડે કામ થઈ જાય. અક્ષય પાત્ર તમને બધા મળેલું છે. સુંદર સાજી, તમારું કોઈ જ કાર્ય અટકી નહીં રહે, અને જરૂર પડે તમારા બધા જ કામ થઈ ગયા છે. અક્ષય પાત્ર તમને મળેલું છે. અને ત્રીજું તમને મળેલું છે સુંદર સાજી, જે સુંદર છે ને દુનિયાની કલ્પનાઓમાં લખેલું છે, જેનું નામ છે કલ્પ વૃક્ષ. તે વૃક્ષ નીચે બેસીને જેટલી ઈચ્છા કરો એ પૂરી થાય. આજ દિન સુધી તમને લાગે છે ને કલ્પ વૃક્ષની નીચે તમે બેઠા છો, કે તમે જેટલી બી ઈચ્છા કરો એ બધી પૂરી થઈ કે ના થાય? જેટલી બી ઈચ્છા કરો પૂરી થઈ જશે, પૂરી થઈ જશે. માયા નહીં કરો, રાજ્ય નહીં કરો, બધી જ પૂરી થશે. સુંદર સાચી. તો આ કલ્પવૃક્ષ કામધેનુ અને આ અક્ષય પાત્ર જે શાસ્ત્રોમાં અમુક શક્તિઓને મળેલા હતા ને, આજે પરમધામની બધી. અને ચોથી વાત કરતો તો, ચોથી વાત છે પદમ, જે દુર્યોધનને પ્રાપ્ત થયેલું. મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે દુર્યોધનના હાથમાં છે ને પદમ હતું, અને એને એવું પદમ હતું ને કે ઈ કોઈને દાન દે, કોઈને દાન દે ને, જેટલું દે ને એટલું એના ભંડારમાં વધતું રહે. તો એક વખત પાંડવો રાશિ યજ્ઞ કરતા હતા,
તો બધાએ બધી સેવા લીધી હતી ને એમાં ભગવાન શ્રી કૃષ્ણજીએ પતરાડા ઉચકવાની સેવા લીધી હતી. દુર્યોધનને શું સેવા આપી હતી ખબર છે? ખબર છે કે ધનનો ભંડાર એક રૂમ ભરેલો હતો અને એ રૂમમાંથી દુર્યોધનને ધન દેવાનું ભંડાર. તો ભીમ પૂછે છે કે ભગવાન આમ તો ક્યારે અમારું સારું નથી ઈચ્છતો, અને આ બધા ઋષિ મુનિઓ દાન લેવા આવશે તો 4-5 ઋષિઓને આપી દેશે ને 100-150 નહીં મળે પછી કે ખોટી જશે. પાંડવોની ભલે ને આબરૂ જતી કે એની જોડે તો ક્યાં જાય. અને દુર્યોધનના દિલમાં એવું જ હતું એમ કે આ પાંડવોના ઇજ્જતના ભવાડા કરી દો, બધા ઋષિ મુનિઓ આવવાના છે, 4-5 ઋષિઓને બધું દાન આપી દો ને પછી એમને ફૂટી જાય. પણ એને એટલી નથી ખબર કે એ જે દાન આપે ને એનાથી ડબલ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. ઓલો મોટા મોટા ટોપલા ભરી ભરીને દે છે, ખૂટી જાય પાંડવોની આબરૂ જાય, જેટલું દે છે એનું ડબલ ગણું થતું રહે છે. રૂમોના ઢગલા ભરાઈ ભરીને ધન બહાર આવે છે. સુંદરજી, આ જ હાલત તમારા હાથમાં પદમ છે, શ્રી રાજરૂપી પદમ છે. તમે જેટલું બી દુનિયાને દો છો ને એટલું વધતું રહે છે. ચાહે દુઃખ દેશો તો તમારા જીવનમાં દુઃખ વધતું રહેવાનું. પછી રાજ્ય પર દોષ ના રહે તો તમારા હાથનું પદમ છે. જીવનમાં દુઃખ કેમ આવ્યું? કોકને દીધું છે તો દુઃખ આવ્યું છે. કોકને અપમાન કરશો તો તમને ડબલ અપમાન થઈ જશે. કોઈને સુખ બાંટશો, પ્રેમ બાંટશો, આનંદ બાંટશો, પરમધામ બાંટશો, શ્રી રાજ બાંટશો ને તમારા હાથમાં પદમ છે, તમારા જીવનમાં વધતો રહે છે. અને જે સુંદર સાથ બાટે છે ને જે પૂછી આવો એમના જીવનમાં વધતું જાય છે. પ્રેમ વધતો જાય છે, સુખ વધતા જાય છે, આનંદ વધતો જાય છે. કેમ વધતો જાય છે? એ બાટે છે પરમધામની સત્વને જે શ્રી રાજની વાણી બાટે છે. પરમધામના 25 પક્ષ પીરસવા જઈ તો પીરસવાથી એ પાત્ર છે ને ક્યારેય ખતમ ના થાય, ઓર વધતું જાય, ઓર વધતું જાય. સુંદર. તો આ સુંદર ભાવ છે સુંદરજી. તો તમારા જીવનમાં આ બેઠા મધ્યનું અક્ષય પાત્ર સુંદરજી અને પદમ અને કલ્પવૃક્ષ આ વસ્તુ તમને શ્રી રાજ તરફથી મળેલી છે. કોઈક આગલા યુગોમાં શાસ્ત્રોમાં તમને લાગશે કે આની જોડે આપ્યું, તમને એવું લાગે કે આપણી જોડે હોય તો કેવું આનંદ આવી જાય. તો તમારા જીવનમાં આ છે પાટો રાજ્ય તમને આપ્યું છે, બસ દેખાતું નહીં. પણ પછી કોઈ અક્ષય પાત્ર લઈને ઢગલા કરવા થાય તો અક્ષય પાત્ર થી ઢગલા ના થાય. જરૂર પડે ભાઈ ભોજ જ ખાલી થઈ જાય, કમી તમારી પૂરી થાય. સુંદર ઢગલા કરવા જશો તો નહીં થાય. સુંદર સાજી કલ્પવૃક્ષથી તમારી ભવિષ્યની ઈચ્છાઓ બધી પૂરી થશે. સુંદર સાજી તો આજે તમારા જીવનમાં શ્રી રાજ એટલે સુંદરસાજી એક સખી કહે છે કે આ તો ધની ઈચ્છા પૂરી કરે, ધની પર મને ભરોસો છે, પૂર્ણ ભરોસો છે. પણ એક પરમધામની રૂહને એના શ્રી રાજ પર જેટલો ભરોસો હશે ને કે આ સંસારમાં કોઈની પર ખુદની પર બી એટલો ભરોસો નહીં, એટલો ભરોસો શ્રી રાજ પર હશે. અને ભરોસો શ્રી રાજ પર મૂળ મિલાવા પર એ લઈને આવ્યો છે ખેલમાં જવાબદારી એની સાચવવાની જવાબદારી એની શુક્લ એને તો ઈચ્છા જ નથી કરી, દિલમાં ઈચ્છા એને ઉત્પન્ન કરાવી, એને મંગાવ્યો, એને ઈશ્કરાબદ કર્યો, લઈને આવી લઈ જવાનો તેની સાથે બસ આનંદમાં રહેવાનું. અને કોણ ચાહે કે ખેલમાં તમને લઈને આવે તમે દુઃખમાં રહો, પીડામાં રહો, કષ્ટમાં રહો? ખેલમાં આનંદમાં રહો, સુખમાં રહો. સુંદર સાજી કહેવા માંગે છે તમને સુખ, પ્રેમ ને આનંદ મળવા માંગે છે. કેમ? તમને પરમ અહીંયા સંસારમાં લઈને આવવાનું ઘણા બધા કારણ તમને વાણીમાંથી મળી જશે સુંદર સાજી. પણ તમને સરખાવ કે તારા ધામના સંસારને સરખાય તું, તારા સુખના સંસારના દુઃખને સરખાય તું, તારી જાતના સંસારના સરખાય કે પરમધામમાં હું તને કયા લાડમાં રાખું છું. સંસારમાં બધાના લાડ ભેગા કરો ને તારા એક લાડની બરોબરી ના કરી શકે. લક્ષ્મી દેવીને વિષ્ણુ ભગવાન એટલા લાડ લડાવે છે જેટલા તમે તને અને મેં જેટલો ઈશ્ક આપું છું ને, જેટલો પ્રેમ કરું છું, છે કોઈ સંસારમાં એટલો કોઈ ન કરી શકે. તને મેં પ્રેમ ને આનંદ આપું છું ને, તું જોઈ લે સંસારમાં જા દોડીને જોઈ લે, આખા બ્રહ્માંડમાં ફરીને જોઈ લે. તારા રાજ તને જે આપે છે એ તને કોઈ આપી શકે છે ખરું? કોઈની જોડે છે સંસારમાં? તું કેટલી ભાગ્યશાળી છું. તું કયા લાડમાં રહેવાળી, કયા ઈશ્કમાં રહેવાળી, કયા આનંદ પ્રેમની મસ્તીમાં તું રહેવાળી છે? કોઈની જોડીમાં સંસારમાં કોઈની જોડે છે? જે તારી જોડે છે ને. એટલે તમને રાજ્ય સરખાવવા માંગે છે. તોલ દુનિયાની એક એક વાતને તારા પરમધામ સાથે તોલ. રાજ્ય તું આટલા લાડ કરું છું, આટલો પ્રેમ કરું છું, આટલો આનંદ, આટલા સુખ, આટલા ઈશ્ક તું મને આપું છું. જે સંસારમાં તો
કરોડો બ્રહ્માંડમાં કોઈની જોડે નહીં, બ્રહ્માંડની માલકીનીઓ જોડે નહીં, સંસારમાં કોઈ દેવો તીર્થંકરો અવતારો જોડે નહીં. ઈ તારા સુખ પ્રેમ આનંદ છે. ઈ તું લેવારી. તો પછી તું વિચાર કર કે તું જોઈશ આ વાતોને, વિચારીશ તો સુખમાં રહીશ કે દુઃખમાં રહીશ? લક્ષ્મીજી બ્રહ્માંડની માલકીન બી તારા લાડ સુખ પ્રેમની બરોબરી નાખી દે, તો લક્ષ્મીજી કરતા વધારે આનંદમાં રહીશ કે દુઃખમાં રહીશ? સરકાર તું તારી જાત એક વાત મને. સ્વર્ગની અપ્સરાઓને સરખાય કે એમના સુખનો પ્રેમ આનંદ ક્યારે તું તારા પ્રેમ આનંદ સુખનો પ્રેમ? પછી એ વાતો ન જોઈને તું સુખમાં રહીશ કે દુઃખમાં રહીશ? તું વિચાર કર મારી રૂપિયા. તું તોલ હે આ બધી વાતો ન તોલ. દુનિયામાં કેવું છે ને તારું પરમધામ કેવું છે? દુનિયાના લોકો કેવા છે, પરમધામની તારી સખીઓ કેવી છે? દુનિયાના પશુ પંખીઓ ઝાડ જનાવર કેવા છે, તારા પરમધામના કેવા છે? એના નદીઓ મોહલાતો કેવા છે, તારા પરમધામના કેવા છે? કમસે કમ તોલના તો કર, આ તો વિચાર કર, સરખાઈ તો જો. પછી તારે ક્યાં દોડવી તો તું જોજે, પણ સરખાઈ તો જો. એટલે કે છે કે ધની પર જેટલો ભરોસો વિશ્વાસ છે ને, સુંદર છે. અને અહીંયા એક રૂહની જર્ની સમાપ્ત થઈ જાય કે એક ધની પર વિશ્વાસ થઈ જાય ને પછી એની જર્ની સમાપ્ત. આગળ પછી રાજ્યની જર્ની. બસ અહીંયા આપણી ગાડી સ્ટોપ થઈ કે વિશ્વાસ. બસ એની પર વિશ્વાસ ભરોસો, એના ભરોસે હોપી દીધું, બસ થઈ ગયું. સુંદર પતી જાય. સુંદર સાજી વિશ્વાસ પર આવીને પતી જાય બધું. વિશ્વાસ એટલે એનું રાજ્ય, એનો પ્રેમ, એનું ઈશ્ક. સુંદર સાજી કે રૂમ બંધ થઈ જાય પછી ત્યાંથી શ્રી રાજ ચાલુ થાય. એટલે કે છે કે ધની તારી પર સૌથી વધારે ભરોસો છે મને. જીતાણે તી કર જી જાને તી કરે. સુંદર સાજી બસ તો પતી ગયું. ન હતો વિશ્વાસ આવી ગયો ને પછી તો જી જાણે તી કરે. બધું જ એના રાજ્યનો. અપમાન મળે તો એ રાજ્યનો પ્રસાદ, માન મળે તો એ રાજ્યનો પ્રસાદ, સારું મળે તો એ રાજ્યનો પ્રસાદ, બુરું મળે તો એ રાજ્યનો પ્રસાદ. તું જે કરે એના જીવનમાં, એક રૂહના જીવનમાં કે એના જીવનમાં જેટલું બી મળ્યું છે ને એ શ્રી રાજનો પ્રસાદ સમજીને સ્વીકારી લે. જેટલા બી સુખ દુઃખ આનંદ દુઃખ બધું જ સીધા જી જાનો ભાઈ હુકમ તારા હાથમાં. જે બી આવ્યું છે એની ઈચ્છા ને એની મરજીથી આવ્યું છે ને મને મંજૂર. એ તરત જ સુખ આવે તો હા રાજી તારી ઈચ્છાથી આવ્યું મંજૂર, દુઃખ આવે તો રાજી તારી ઈચ્છાથી આવ્યું મંજૂર. શું આ છે વિશ્વાસનું બળ તો બધું જ તમારા જીવનમાં શ્રી રાજની ઈચ્છાથી ચાલે છે. બસ આપણી ઈચ્છાથી ન ચાલતું, તકલીફ તો ન્યા થાય છે. આપણે ચલવું છે આપણી ઈચ્છાથી. રાજ્ય મારી ઈચ્છાથી ચાલે, પતિ મારું માને, દીકરો મારું માને, વેવાઈ મારું માને, પગા મારું માને. તારું મન તારું નહીં માનતું તો બીજાને કેમ મનાવવા પડે? તારી ઇન્દ્રિયો તારું નહીં માનતું એટલે બીજા પર રાજ કરવા માંગે છે. અને હું કામ કોઈ મારું માને? આપણી રાજી એમ જ કે બધા મારા શ્રી રાજનું માને, મારું કોઈ ના માને. આપણે રાજનું માને તો આપણે ખુશ થઈ, મારું માને તો ખુશ થઈએ. માને તો ખુશ થઈએ. સુંદર સાજ મારું હું કામ કોઈ માને? મારા ધણીનો માને, મારા રાજનો માને. સુંદર સાજ એમ જ મારી સૌથી વધારે ખુશી છે. એટલે જી જાનો તી કરો કે ધણી તારી પર વિશ્વાસ છે, તું જે કરે સાચું. સુંદર સાજ બસ નિયમ ખતમ થઈ જાય ને શું વાત થાય પછી? બાકીની વાત એના હાથમાં. સુંદર સાજી એમ કરે કોઈ બે પ્રેમી હોય ને, ઓલો છોકરી ઓલાની પાછળ ભાગી બી જાય, એને એ ખબર નહીં કાંક કમાશે કાલ ખવડાવશે કે નહીં, ઓલાની પાછળ ભાગી જાય બધું છોડી. પછી એ જે કરે સાચું. પછી 4-5 દાડા બચારા દુઃખી થઈને તકલીફ થઈને ઘેર પાછા આવી આવે. તો સુંદર સાજી રાજ તો એવું તમારી જોડે નહીં કરે. એની પર ભરોસો કરીને છોડ દો ગાડી એની પર, બાકી તો જોઈ લેશે બધું. જે મું કર્યા હે કલી. જે હું કર્યા હેકલી. જે એટલે જે, હું એટલે મને, કર્યા એટલે કરી, હેકલી એટલે એકલી. હે મારા દામદની તમે મને એકલી કરી દીધી ને, કે તારા વગર હું અને સુંદર સાજી એ વાત 100% સાચી છે કે શ્રી રાજ વગર હું એકલી છું. તારી ગણતરી તારી શોભા યુગલ સ્વરૂપ હાથે જ, એના વગર તો તું અડધી છું, એકલી જ છું ને. આજે જો તમારા જીવનમાં શ્રી રાજ નહીં ને તો તમે હું બધા એકલા જ છીએ. પોતાના પૂર્ણ સંપૂર્ણ વિશેષ ક્યારેય ન માનતા. મારી વિશેષતા
મારી પૂર્ણતા, મારી શોભા શ્રી રાજથી છે. અગર રાજ નહીં તો હું એકલી છું. બસ અહીંથી વાત ચાલુ થશે સુંદરજી. તો હે ધામધની, તમે મને એકલી કરી જતો. વિચ આસમાને ભૂ. બીચ આસમાન ભૂ, અને બીચ એટલે વચ્ચે, એટલે વચ્ચે હું છું. ઉપર આસમાન છે, નીચે જમીન છે, એમાં હું એકલી છું. પુકાર કરું છું તમે. આ બધી સખીઓની ઈચ્છા તમે પૂરી કરી દો. જે આઉં પસા પાણ કે હે કલી. જે એટલે જે, આવું એટલે હું, પસા એટલે પોતે, પાન એટલે બાજુ, એકલી એટલે એકલી. તો મને એકલી કરી દીધી છે ને, તો હવે હું તમારી બાજુ ખેંચીને આવું. અને સુંદર સાજી, આ વાત તમારા જીવનમાં દુઃખ આવશે, પ્રોબ્લેમ આવશે, કષ્ટ આવશે, તમે એકલા મહેસૂસ, અસહાય મહેસૂસ કરશો ને, ત્યારે તમે શ્રી રાજની તરફ ખેંચીને જશે. છે ને, કે તું મને એવી એકલી કરી દે, કશું કોઈ સહારો, કોઈ રેજ નહીં તારા સિવાય મારા જીવનમાં. હું એવી એકલી થઈ જાઉં. મારો સહારો તું બનું, મારો આશરો બી તું બનું, મારું સર્વત્ર તું બનું. ચંદ્રસાજી, મેં એક વિશેષ વાત કરવા માંગુ સુંદરસાજી. તો ખેલ છે ને, ખેલ મારા ખ્યાલથી જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ છે ને, તો 3 રીતના જોવા. આ ખેલ જોવાની 3 રીત છે. એક તો કે દુનિયાનો જીવ બનીને જોવો. તમે જો જોવો સુંદર સાજી, એમાં મારું તારું, જુદાઈ ગઈ, વેર ઝેર, ઝઘડા, માન અપમાન, આ બધું મળશે. એક એથી વિશેષ એક રૂહ બનીને ખેલ જો, બહુ આનંદ છે. રૂહના નેત્રોથી તમે જોશો ને, બહુ બધા આનંદ છે. શું એક રૂહના દિલથી અને રૂહના નેત્રથી, રૂહના તનથી ખેલ જોવાનો ચાલુ કરો. આ તન પર બેસીને એક સ્ત્રી પુરુષ સમજીને બહુ ખેલ જોયો. વિશેષ બનીને જોવું છે ને, જેમ કે કોઈ વિશેષ બાલ્કીની ટિકિટ, અપ્પરમાં નીચે બેસીને તો બહુ જોયો ખેલ ભાઈ મૂવી તો. બાલ્કીમાં બેસીને જોવું છે, વિશેષ સીટ પર બેસીને જોવું છે. અને એથી વિશેષ જો ખેલ જોવામાં, ખેલમાં સૌથી વધારે જો આનંદ લેવો હોય ને, તો શ્રી રાજની નજરથી, રાજના દિલથી ખેલ જોવો ને, તો વાવ ખેલ છે સુંદર સાહેબ. તમે શેનાથી ખેલ જોવો છો? જીવ બની, સ્ત્રી પુરુષ બની, તન બની જોવો છો, ક્યારેય સુખ નહીં લઈ શકે. એક રૂહ બની જોજો, 50% તમને સુંદર દુઃખ ને સુખ તમારા જીવનમાં લાગશે. રાજ્યમાં માયામાં, રાજ્યમાં માયામાં એક રૂહની 2 બાજુ થતું છે. અને શ્રી રાજના દિલથી, કે જેને રિયલમાં ખેલ બનાવ્યો છે, જેને તમારા દિલમાં ખેલની ઈચ્છા ઉત્પન્ન કરી, જેને ખેલ બનાવવા માટે અક્ષરનો હુકમ કર્યો બનાય, એના દિલથી, એના નેત્રોથી, એની બુદ્ધિથી જયારે જોશો ને, તો ખેલમાં વાહ વાહ બનશે. આપણે શેનાથી જોઈએ નથી? ખેલ ખેલ એક જ છે. ખેલ 3 નજરિયા છે જોવાના સુંદર સાચી. એટલે કે છે કે જયારે હું એવી એકલી થઈ જાઉં, અસહાય થઈ જાઉં, મને તારા સિવાય કોઈ જ સહારો ના રહે, કોઈ ટેકો આશરો ના રહે સુંદર સાજી. અને એક દિવસ આજે આ જે આચરણ છે ને, હું એવી એકલી, અસહાય, બેબસ, લાચાર થઈ જઈ આવવાનું જ જીવનમાં. તમે જેને પોતાના માનો છો, એ બધાય તમને છોડી છોડીને ચાલ્યા જવાની, તો તમે ચાલજો. તો તૈયારી કરવાની કરવાની રહી ને. હું એકલી જ, મારો શ્રી રાજ સિવાય કોઈ નહીં સુંદર સાજી. બાકી તો બધા વેલા મોડા છોડીને જવાના. એવી એકલી થઈ જાય કોઈ. અને હકીકતમાં શ્રી રાજ સિવાય તમારો કોઈ સહારો નહીં, કોઈ આશરો નહીં, કોઈ ભરોસો જ નહીં. સુંદર સાજી, તમને એક ભરોસો આશરો હોય તો શ્રી રાજ. એટલે કે હું એવી એકલી થઈ જાઉં. તે સબ કરીએ થો તું. એ સબ કરીએ થો તું. સે સબ એટલે એ બધું, કરીએ એટલે કરો છો, સબ તું એટલે બધું તમે કરો છો. ખેલમાં તમે હું કરો છો સુંદર સાહેબ? જેને ખેલ બનાવ્યો છે એ જ બધું જ કરી રહ્યો છે. એટલું સુંદર મેનેજ કરે છે ખેલમાં. બનાવે એને મેનેજ કરે ને સુંદર સાહેબ. એક 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 વાતને એને એટલી સુંદરતા રીતે મેનેજ કરી છે સુંદર સાજી ખેલની અંદર. જો રાજની નજરથી જોશો ને, તો ખેલ એટલો પરફેક્ટ લાગશે ને, ક્યાંય કોઈ ભૂલ નહીં. એમ સમયથી બધું જ થતું હોય, કોઈ ભૂલ નહીં. એમ કે બીતકનો એક પ્રસંગ યાદ આવે છે. જામનગરનો પ્રસંગ છે, નવતનપુરીનો. અજબાઈ ને મેઘબાઈ નો પ્રસંગ.
છે ને સુંદર, કેટલો પરફેક્ટ ખેંચી રાખ્યો છે ખેલને. એમ કે છે ભાઈ ઇન્દ્રાવતીના ચરણોમાં લાવવાની છે, ગોવર્ધનના ચરણોમાં રાખી છે, તો ફોઈને એક ઘરમાં ને ભત્રીજીને એક ઘરમાં રાખી એમ કીધા રાજજીએ. તો આ સંબંધ જન્મ અહીં આપ્યો છે એક નહીં, અને બેયને હગે કયા છે. કેટલી પહેલેથી પ્લાનિંગ રાજ્ય વેલ પ્લાનિંગ કરી છે. અને ઓલી છે ને અજભાઈ ભતીજી મેઘબાઈ કી કે છે, રોજ ઓલા મેઘબાઈ છે એ ગોવર્ધન ઠાકોરના અને મેરઠ ઠાકોરના ભાભી છે. અજભાઈ ગાંગજીભાઈના ઘરમાં છે. તો આ પરિવાર આ પરિવાર કેટલો દૂર છે, એ કઈ પરિવારનું મિલન નહીં. પણ મિલન કરાવવા માટે બેયને હગાઈ કરીને એકના આ ઘરમાં લગ્ન કર્યું છે, એકના આ ઘરમાં લગ્ન કર્યું છે. અને ઓલી અજભાઈ મેઘબાઈના ત્યાં રોજ વાતો કરે કે આજે કૃષ્ણજી આમ કર્યું, આજે દર્શન આપ્યા, આજે આ કર્યું, આજે આમ કર્યું. રોજ વાતો કે કોઈ તો લઈ જાય મહેરાજના ઘરમાં જઈને આ વાત છંછેડ. કોણ જઈને છંછેડ? કેટલો પરફેક્ટ કરી રાખ્યો છે. અજભાઈ રોજ જઈને ગયા છે. ઓલી એક ઘરમાં બધી આત્માઓ છે, સાંભળીને તડપો તો છે જોરદાર. કેટલું વેલ પ્લાનિંગ રાજ્ય કરી રાખ્યું છે કે મેઘબાઈ મોકલે છે, જા જઈને કેવું છે. અજભાઈ રોજ આવીને કે છે. તો મેઘબાઈ કે તમારે ભગવાનના દર્શન નહીં કરવા આવવાનું કે છે. તો મેઘબાઈ જોડે બિચારા ક્યાં ટાઈમ છે. તો ગોવર્ધન ને કે ગોવર્ધન ક્યાં જાય છે, પદ્માને મોકલે છે. અને પછી સુંદરસાજી તાર લઈને આવે છે ને. કેટલું રાજ્ય વેલ પ્લાનિંગ કરી રાખ્યું. બધાના જીવનનું વેલ પ્લાનિંગ રાજ્ય કર્યું. કેટલા દીકરા દેવાનું, કેટલું સુખ દેવું, કેટલું દુઃખ દેવું, કેટલા તડપાવાનું, કેટલું વિરકડું વેલ પ્લાનિંગ કરી રાખ્યું. પરફેક્ટ ખેલ જેમાં તમે ક્યાંય જો રાજ્યની દ્રષ્ટિએ જોશો ને ખેલમાં ક્યાંય કોઈ ભૂલ નહીં કાઢો. તમારી દ્રષ્ટિ જોશો તો ભૂલ ઈ ભૂલ દેખાશે, પ્રોબ્લેમ દેખાશે. એ તો આપણી નજરથી છે ને સુંદર સાજી શ્રી રાજની નજરથી જો જેને બનાવ્યું છે. અને તમારું ધણી શ્રી રાજ બનાવે, ઈ દિલમાં લઈને ખેલ બનાવે, તો એનામાં કોઈ કમી, કોઈ ભૂલ કોઈ કાઢી શકે ખરા? ભૂલ તો મારા હોય, મારા શ્રી રાજમાં હોય, મારા ધણીમાં હોય. સુંદર સાજી છતાં ખેલમાં કેટલી કમીઓ, કેટલી ભૂલો લાગે છે આપણને. આપણે આપણું ઘુસાડીએ છીએ એટલે સુંદર સાજી લાગે છે. એટલે ઇન્દ્રાવતીજી આપણે કહે છે સુંદર સાજી કે બધું તો તમે જ કરો છો. જે તું જગાઈએ ઇલમ સે, જે તું જગાઈએ ઇલમ સે, જે એટલે જે, તું એટલે તમે, જગાઈ એટલે જગાડો છો, ઇલમ થી એટલે આ વાણીથી. બધાની આ વાણીથી તમે મને જગાડો છો. તપસાથી હે કલી પાણ, તો એટલે તો, પસાથી એટલે જોઉં છું. તમે ઇલમથી જગાડો ને તો જોઉં છું. આ ઇલમથી જયારે હું જાગું છું તો જોઉં છું હું એકલી જ છું. હકીકત ઇલમથી તમે જાગીને જોશો ને સુંદરસિંહ, કારણ કે બે રીતના જાગની છે ને, બે મહેરબાનીમાં બધું બે બે છે ને. બે એટલે એક સમજી લે કે રાજનું ને એક રૂહનું. એક જાહેરી મેહર, એક બાતુની મેહર. સુંદર સાજી તો અહીંયા છે ને એવું કે છે કે એક ઇલમથી જાગણી, એક ઈશકથી જાગણી. ઇલમથી જોશો ને તમને કમીઓ, દુઃખ, જુદાઈગી આ બધું જ દેખાશે. ઈશ્કથી જયારે ખેલને જોશો ને તો તમને કોઈ જ જુદું બે દેખાશે. ઈશ્ક એક જ છે ને એક જ દેખાશે. ઈશ્ક એક કરી દે, ઇલમ કદાચ જુદા કરી શકે છે. કારણ કે ઇલમ બધાની અંદર સમાન કામ કરે એવું નહીં. ઈશ્ક સમાન કામ કરશે બધાની અંદર. ઇલમ મારી અંદર કોઈ અલગ કામ કરશે, બાજુવાળીમાં અલગ કામ કરશે, ત્રીજી વાર. ઇલમનું બધાનું કામ અલગ અલગ છે. ઈશ્કનું કામ એક છે. ઈશ્ક બધાને એક કરી દે, એક રસ કરી દે, એક ધામ, એક રાજ્ય. ઈશ્કમાં જે રૂહ આવશે ને એને બધું જ એક લાગશે. કોઈ જુદાઈ ક્યાંય જુદ, ક્યાંય કશું નહીં. પણ હવે ઇલમથી જગાડું છું ને તો ઇલમથી બધું જ બે કાય ઇન્દ્રાવતી, શાકુંડ, દિવસની લીલા ના આપે, આ બધી ઇલમની લીલા છે. સુંદર અને જરૂરી છે એટલે તો રાજ્ય આપી છે. એટલા માટે કે છે કે ઇલમથી તું તે મને જગાડી તો હું જોઉં છું કે હું એકલી છું, કોઈ નહીં મારી જોડે. જે કી કરીએ સંગ લાડજો, જે કી કરીએ સંગ લાડજો. જે એટલે જે, કી એટલે કોઈ પણ, કરીએ એટલે કરો છો, લાડ એટલે મને લાડ કરો છો. તો સંગ લાડજો કે મને તમારી જોડે સંગ, સંગ એટલે સાથે, સંગ રાખીને ધણી જે મને લાડ કરો છો તમે, જે પ્રેમના લાડમાં જે તમે મને રાખો છો આ જગાડીને. તથિયમ તો અડું તાણ, તો થિયમ તો અડું તાણ. ત એટલે તો, થિયમ એટલે થવ, તો એટલે તમારી બાજુ, તાણ એટલે તાણ. કે ધણી
જ્યારે તમે મને ઇલમથી જગાડીને ઈશ્ક આપશો ને, મારા એક એક અંગોને તમારી બાજુ ખેંચશો ને, તો હું જાગીશ, તો તમારી બાજુ ખેંચાઈને આવીશ ધણી. બાકી તો ક્યાં હું ખેંચાઈને આવું? કરે હે કલી ગળજે, કરે એકલી ગળજે, કરે એટલે કરે, એકલી એટલે એકલી, ગળજે એટલે મળીને. કે ધણી તમે મને મળીને એકલી કરી દીધી ને. દેવચંદ્રજી ની અંદર નવતનપુરીમાં મળ્યા અને પછી તન છૂટી ગયું, તું એકલી થઈ ગઈ. અને આ છત્રસાલજી મળી, આ બધી રૂહો મળી, છતાંય આજે હું એકલી માનું છું. સુંદર સાજી, આ વાત બહુ ગહેરી વાત કહી છે ને, એટલે ગહેરી વાત છે કે તમને ગમે તેટલી જાગૃત રૂહ કેમ ના મળી જાય, ગમે એટલી સક્ષમ આત્માઓ કેમ ના મળી જાય, જે કંધે કંધો મિલાઈને તમારા સુખ દુઃખમાં ભાગીદાર બની જાય, પણ એ રૂહ તમને શ્રી રાજ નહીં આપી શકે. એટલે એકલી માને છે ને સુંદર સાજી, કારણ કે રાજ માટે સ્વયં પોતે રૂહે કુરબાની કરવી પડશે ને, પોતે પોતાના રાજને પ્રાપ્ત કરવા પડશે. કારણ કે દેવચંદ્રજી ના મળેલા ઇન્દ્રાવતી ના મળ્યા ને, એને પોતે પ્રાપ્ત કરવા મળ્યા. ઇન્દ્રાવતીને મળ્યા હતા, લાલદાસજીએ પોતે મહેનત કરીને, નહીં તો લાલદાસજી પડછાય નહીં, જેમ હમણાં જોલીમાં આપી દે, માર્ગદર્શન કરશે, સત્ય સાચો માર્ગ બતાવશે તમને, મહેનત તમારે કરવાની રહી. સુંદર સાજી, નહીં તો છત્રસાલજીને ના મળી જાય, આપી દો સુંદરી, પણ છત્રસાલજીને સ્વયં મહેનત કરવી પડશે. આ વાત કહે છે કે તમે એકલા છો, મહેનત તમે તમારી જોડે ભલે ગમે એટલું મોટું જૂથ કેમ ના હોય, ગમે એટલા ખાસલ ખાસ કેમ ના હોય, છતાંય તમે એકલા છો. રાજ માટે મહેનત તમારે સ્વયં કરવાની છે, તો રાજ તમારે જીવનમાં આવશે. તમારા સુખ દુઃખ તમારે જાતે ઉપાડવાના છે. કોઈ તમને સહારો આપી દેશે, કોઈ તમારું માર્ગદર્શન કરશે, રાજ નહીં આપી શકો. કોઈ કોઈ આર્થિક રીતે આથી મદદ કરી દેશે કોઈ. સુંદર સાજી, રાજ તમને કોઈ નહીં આપી શકે. તમારા રાજ તમારે ખુદ પ્રાપ્ત કરવાના. એટલે કે હું એકલી છું આજે. સબ તોઈ જે હથ ધણી, સબ તોહી જે હાથ ધની, સબ એટલે બધું, તોહી જે એટલે તારા, હાથ એટલે હાથમાં, ધની એટલે ધની. ધની, હા સુંદર છે. સમય થઈ ગયો છે, આ ચોપાઈ આગળ લઈ લઈએ કે બધું ધની તારા હાથમાં છે. મૂચેયું ઉમેદું વળ્યું હું, હું ચયો ઉમેદુ વળ્યું, હું એટલે મારી અંદર, ચયો એટલે કહું છું, ઉમેદુ એટલે ઈચ્છાઓ, બળ્યું એટલે બડી બડી. તો ધની મારા દિલમાં તો બહુ બડી બડી ઈચ્છાઓ છે. જે તું નારીએ નેણ ખણી, એટલે જે, તું એટલે તું, નહારીએ એટલે જોવું, નેણ ખણીને એટલે આંખો ખોલીને. કે ધની ઈ જે મારી ઈચ્છાઓ છે એ બધી તું પૂરી કર, મને આંખો ખોલીને, મતલબ કે જાગ્રત કરીને બધી જ ઈચ્છાઓ પૂરી કર. આજ દિન સુધી આપણે સપનામાં ઈચ્છાઓ પૂરી થઈ એટલે કેવું થાય સુંદર, તમે ઊંઘ્યા હોય તમારી બાજુમાંથી કોઈ જાય તમને ખબર ના પડે. શ્રી રાજ તમારા જીવનમાં ઘણી વાર આયા અને ગયા, પણ એ માયાની નીંદમાં ખબર ના પડી. હું જાગ્રત એલર્ટ થઈ જાઉં કે આવે તો ખબર પડી જાય, ખા એ આવ્યો. જાગ્રત રૂહને ખબર પડી જાય કે આ રાજા આવી ગયા છે. બાકી તો બધાના જીવનમાં 400 વર્ષમાં શ્રી રાજ ઘણી વાર આયા ને જતા રહ્યા. સપનામાં માયાની નીંદે ખબર જ ના પડવા દીધી. હું જાગ્રત આંખ ખોલીને જઉં ને તો મને ખબર પડી જાય કે હા ઈ જોઉં છું, એને આપણું છું. સુંદર સાજી, તો જાગ્રત કરીને મેં એક એક વાત આ જોવા માંગુ છું. સુંદર સાજી, સપના આ સપનામાં હું તને જાગ્રત થઈને જોવા માંગુ છું. તારા ઈ અર્શના લાડ પ્યાર સુખ જાગ્રત થઈને લેવા માંગુ છું. સુંદર સાજી, બાકી તો વ્રજરાસમાં શ્રી રાજ જોડે લીધા તો ખબર ના પડ્યા. જાગીના સુખ જાગતે, એટલા માટે કરો કે છે જે આપણું સ્વીકારજો. સુંદર સાજી, રાજજી રાજજી. જે મું કરીએ હે કલી વિચ આસમાને ભૂ, જે આઉ પસા પાણ કે હે કલી से सब करिए तो तुम, से सब करिए